વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલી વાસવાણી કોલોનીમાં મહિલા સાથે ઝઘડો કરનાર 3 આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા છે। શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી વાસવાણી કોલોનીમાં 5 ઓગસ્ટની રાત્રે મહિલા સાથે બોલાચાલી બાદ ઝઘડો કરી મામલો મારામારી સુધી પહોંચાડનાર 3 આરોપીઓને કુંભારવાડા પોલીસે ઝડપી પાડીને કાયદાનું ભાન કરાવ્યું છે। પોલીસે ઘટના સ્થળે જ આરોપીઓ પાસે ઉઠક બેઠક કરાવીને કડક કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ 5 ઓગસ્ટની રાત્રે આરોપીઓએ ફરિયાદી મહિલા સાથે ગંદી ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી। એટલું જ નહીં, આરોપીઓએ મહિલાની કારમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું, જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા। ઘટના બાદ હરકતમાં આવેલી કુંભારવાડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વિશાલ લાલવાણી, વિપુલ વાઘેલા અને દીપક મારવાડી નામના 3 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ પૈકી મુખ્ય આરોપી વિશાલ લાલવાણી સામે અગાઉ પણ જુદા જુદા 5 ગંભીર ગુના નોંધાયેલા છે, જ્યારે દીપક મારવાડી સામે અગાઉ 1 ગુનો નોંધાયેલો છે। ગુનાહિત ઇતિહાસ ધરાવતા આ તત્વો સામે કુંભારવાડા પોલીસે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરીને વિસ્તારમાં શાંતિ જાળવવાનો સંદેશ આપ્યો છે।